રામ નારાયણ રા. જીવનની નિષ્ફળતા સફળતાની દિશામાં આગળ વધવાનું પગથિયું છે. ક્યારેક નિષ્ફળતાઓ અને ઘાત પ્રતિઘાતના દબાણ હેઠળ માનવી નિરાશ થઈ જાય છે અને નિરાશા છવાઈ જાય છે. પથિક થાકી જાય છે અને પૃથ્વી પર વધુ એક ક્ષણ રહેવાની તેની ઈચ્છા મટાઈ જાય છે. પણ હે પથિક, હું તારી વ્યથા સમજી શકું છું. એક દિવસ તું અહીંથી જતો જ રહેશે. આ બધું જ જે થઈ રહ્યું છે તે મરણના માર્ગની પધાવણી છે. થોડી થોડી કરીને બધું સમાપ્ત થશે. નિરાશા, ઘાત પ્રતિઘાત અને રોગશોક વગેરે એ બધું એ જ હકીકતના સંકેત છે. તું સારી રીતે જાણે છે કે તને અહીંથી જવું જ પડશે. તો શું સંકીર્ણતાના જાળામાં ફસાઈ રહેવું યોગ્ય છે? જ્યારે જહાજ ડૂબવાનું નક્કી હોય અને સમય ઓછો હોય ત્યારે મુસાફરો ધન એકઠું કરશે કે પોતાનું જીવન બચાવશે? જીવ બચાવવાના સમયે ધન તુચ્છ બની જાય છે. તે સમયે મનની વૃત્તિને ઉદાર બનવા માટે કોઈ સૂચનની જરૂર નથી. ઉદારતા સ્વાભાવિક રીતે જ આવે છે. તે જ રીતે જ્યારે તને ખબર છે કે જહાજ ડૂબવાનું છે, આજે હોય કે કાલે તને જવું જ પડશે. આ પર તારો કોઈ કાબૂ નથી. તો તારા કર્તવ્ય શું છે? નિરાશામાં તણાઈને બધું નષ્ટ કરવાથી કોઈ લાભ નથી. સર્જકે તારી રચના કરી છે, તારા હાથે પાથે આપ્યું છે, જેથી તું આગળ વધી શકે. આ પાથે અથવા આશ્રય જ તારો માર્ગ સરળ બનાવી દેશે. આ પાથે જ તારા જીવનની બધી જટિલતાઓ દૂર કરશે. કારણ કે હું પહેલેથી જ કહી ચૂક્યો છું કે તું મુક્ત જીવ છે. મુક્ત અવસ્થાથી તું આ લૌકિક જગતમાં આવ્યો છે. જ્યારે તારા પાસે પાથે છે ત્યારે હે પથિક, તારી યાત્રા આરંભ કર. તારા મુક્ત મંત્રના પ્રભાવથી બધા અંતરાલ વાદળ જેવા દૂર થઈ જશે. દરરોજ તું આજ્ઞા ચક્રમાં ત્રિલિયનના ઉદય અને અસ્તમાં સૂર્યને જોતો હશે. જીવનનું ઉદય પણ આ જ રીતે થાય છે. નિર્ભીકતાથી દૃઢ રહીને, શરણાગત બનીને સંપૂર્ણ મનથી ગુરુએ આપેલી બીજ મંત્રને આ દેહવિહીન યંત્રના સૂર સાથે જોડવાથી આ વીણાથી એ જ મંત્ર ધ્વનિત થશે. તારો યંત્ર તારા મંત્રમાં સૂર મળે રાખશે. તારો મન અને શરીર આ સૂરથી જ બનેલા છે. તેથી તારા દેહ કે મનમાં જે બેચેની છે તે સૂરનું ઝણકાર માત્ર છે. તું સૂરમાં સ્થાપિત છે અને સૂરમાં જ તારી પ્રતિષ્ઠા મેળવીશ, કારણ કે આ જ નિયમ છે. રામ નારાયણ રામ.